ભાવનગર કુંભારવાડામાં ભાડાના મકાનમાં રહેતા અને રિક્ષા ચલાવતા ભીખુભાઈના ઘરે ધોળા દિવસે ચોરી થઈ હતી. ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલ સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગર શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા જેવા બનાવ અવારનવાર સામે આવતા હોય છે. ત્યાં ભાવનગરના કુંભારવાડામાં રહેતા રિક્ષા ચાલકના ઘરે ધોળા દિવસે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ભાડાના મકાનમાં રહેતા અને રિક્ષા ચલાવતા ભીખુભાઈના ઘરે ધોળા દિવસે ચોરી થઈ હતી. બહારથી ઉછીના પેટે લાવેલ રોકડ રકમની ચોરી થઈ હતી. ધોળા દિવસે ઘરમાં પ્રવેશી રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી ભાવનગર શહેરમાં સતત ચોરીના બનાવ બનતા રહે છે. હાલ સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઓકે ભાઈ, તમારું નામ? ભીખુભાઈ, હું રિક્ષા ચલાવું છું. ભીખાભાઈ, કઈ જગ્યાએ રહ્યો? શું બનાવ બન્યો તારા? કુંભારવાડામાં રહું છું, ભાડે મકાનમાં રહું છું, રિક્ષા ચલાવું છું ને મારા ઘરમાં 15,000 રૂપિયા હતા, દેવા માટે લાવ્યો હતો હાથ ઉછીના. ને થોડા દિવસે બપોરના ટાઈમે પૈસા વયા ગયા છે. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી કે આ બધું રમસટ પડ્યો, કબાટ ખુલ્લો પડ્યો છે, બારી ખુલ્લી પડી, બરાબર. એટલે પછી મેં 2 જણાને પૂછ્યું તો કોઈ હાજરમાં હતું નહીં. પછી મેં પોલીસ સ્ટેશને જાણ કરી કે સાહેબ, હું આવી રીતના રિક્ષા ચલાવું છું ને બપોરે જમવા ગયો છું તો તાળું ખોલીને જોયું તો કબાટે ખુલ્લો હતો, બારી ખુલ્લી હતી ને પતરાનો ગલ્લો હતો એ નીચે પીડ્યો હતો. કેટલી રકમની ચોરી છે ભાઈ? 15,000 રૂપિયા હતા. હા, ને બીજી કાંઈ વસ્તુ કાંઈ નથી ગઈ, પણ પતરાનો ગલ્લો હતો, એમાં જેટલા પૈસા હતા એ પતરાનો ગલ્લો તોડી ને એમાંથી લઈ ગયા. આ વિશે તમે પોલીસ ફરિયાદ કરી? હા, વડલા પોલીસ સ્ટેશને જાણ કરી. પોલીસનો કેવો સાથ સરકાર છે તમને? પોલીસની અત્યારે તપાસ આવી હતી, બરાબર. તપાસ કરીને ગયા છે ને એવું કીધું કે હું ફોન કરું એટલે તમે હાજર થઈ જાજો. ઓકે. થોડા દિવસે આવું બને છે તો પછી રાત્રે તો શું ન બને, તો થોડીક અપીલ છે તો થોડુંક સરકાર જાણ આપે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.